આજે આપણે બનાવીશું કારેલાની કાચરી. એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય એવી માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી કારેલાની કાચરી ઘરે તૈયાર કરીશું. આ કાચરી બિલકુલ કડવી નહીં લાગે. કાચરીમાં બિલકુલ કડવાશ ના રહે એના માટે એક એવી સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેનાથી કાચરી આખું વરસ સારી તો રહેશે પણ બિલકુલ કાળી નહીં પડે અને સહેજ પણ ફૂગ નહીં લાગે. સાથે ખાવામાં એકદમ ફરસી અને પોચી બનશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય એવી કારેલાની કાચરી તૈયાર કરવા અહીંયા મેં 2 કિલો કારેલા લીધા છે. કાચરી કે શાક માટે હંમેશા મીડિયમ સાઇઝના કારેલા પસંદ કરવાના. મોટી સાઇઝના જે કારેલા હોય એમાં બીનો ભાગ વધારે હોય છે અને નાની સાઇઝના કારેલામાં કડવાશ વધારે હોય છે. જો તમે મીડિયમ સાઇઝના કારેલા લો તો શાક કે કાચરી માટે એકદમ પરફેક્ટ રહે. હવે સૌથી પહેલા કારેલા જે લીધા છે એને આ રીતે છૂટા પાણી સાથે ખૂબ જ સરસ આપણે ધોઈ લેવાના છે. એકદમ સારી રીતે બધા જ કારેલા ધોવાઈ જાય અને પાણી થોડું સુકાઈ જાય પછી આ કારેલાની કાચરી તૈયાર કરવા આપણે એની છાલ બિલકુલ નથી કાઢવાની. કારેલાનો સાચો સ્વાદ એની છાલમાં જ હોય છે અને છાલમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ પણ હોય છે, એટલે અહીંયા આપણે છાલ બિલકુલ નહીં કાઢીએ. તો શું કરીશું, આપણે જે કારેલા લીધા છે એનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી આ રીતે કારેલાને મીડિયમ સાઇઝની સ્લાઇસમાં સમારી લેવાની. સ્લાઇસ વધુ પડતી પાતળી કે એકદમ જાડી નથી કરવાની. સ્લાઇસની થિકનેસ તમને બતાવું તો તમે જો આ રીતની મીડિયમ રાખવાની છે. તો અહીંયા એક કરી આપણે બધા જ કારેલાને સમારી લેશું. આમળાની જેમ કારેલા એક એવું શાક છે જેને કટ કરતા કે કોઈ પણ ફોર્મમાં ખાતા એના વિટામિન્સ કે મિનરલ્સ ઓછા નથી થતા. એટલે ખાસ જ્યારે કારેલા સિઝનમાં હોય ત્યારે આ રીતે કાચરી બનાવી ખીચડી શાક કે દાળ ભાત સાથે ખાવ તો સ્વાદ એકદમ સરસ લાગે. તો હવે અહીંયા શું કરવાનું, જે સમારેલા કારેલા છે ને એને એક મોટા વાસણમાં લઈ લેશું અને એની અંદર 3 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અહીંયા આપણે રેગ્યુલર મીઠું ઉમેરવાનું છે. સાથે આપણે કારેલાનો કલર કાચરી બન્યા પછી બિલકુલ કાળો ના પડે અને કાચરીનો દેખાવ એકદમ સરસ આવે એના માટે 1 ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને કારેલામાંથી બધી કડવાશ દૂર કરવા માટે 4 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું અને લીંબુ હળદર મીઠુંને સારી રીતે મિક્સ કરીશું. અહીંયા જો તમારી પાસે લીંબુનો રસ ના હોય અથવા તો લીંબુનો રસ ના ઉમેરવો હોય તો ખાટી છાશ પણ તમે થોડી ઉમેરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આ કારેલાને ઢાંકી 1 થી 2 કલાક માટે રેસ્ટ આપી દેશું. તો અહીંયા લગભગ 1.5 કલાક જેટલો સમય થયો છે અને તમે જો કારેલામાંથી પાણી અલગ થઈ ગયું છે. તો આ રીતે થોડા થોડા કારેલાને હાથમાં લઈ એમાં રહેલું બધું જ પાણી આ રીતે આપણે સ્ક્વીઝ કરી લેશું. તો કારેલાની સ્લાઇસ બિલકુલ તૂટે નહીં એ રીતે કારેલાને હળવા હાથે પ્રેસ કરી અને તમારે બધું જ કારેલાનું કડવું પાણી કાઢી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 2 કપ જેટલું કડવું પાણી અલગ થઈ ગયું છે. એની સાથે કારેલાની બધી જ કડવાશ પણ દૂર થઈ ગઈ છે અને 1 થી 1.5 કલાક તમે કારેલાને રેસ્ટ આપો એટલે એમાં સારી રીતે હળદર, મીઠું અને લીંબુનો સ્વાદ પણ ચડી ગયો છે. તો હવે શું કરીશું, નીચે કોઈ ન્યૂઝપેપર પાથરીશું અને એના ઉપર કોટનનો દુપટ્ટો કે પછી કોઈ કપડું પાથરી દેશું અને એની અંદર તૈયાર કરેલી બધી જ કારેલાની સ્લાઇસ ઉમેરી દેશું. આ રીતે સરસ એને ફેલાવી દેશું અને આ કારેલા તડકામાં એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સૂકવી દેશું. જો ઘરમાં તડકો ના આવતો હોય તો તમે પંખા નીચે પણ આ કાચરીને સૂકવીને તૈયાર કરી શકો છો, પણ તડકામાં સૂકવો તો જલ્દી સુકાઈ જાય અને કાચરીમાં બિલકુલ મોઇશ્ચર પણ ના રહે. તો લગભગ 1 થી 2 દિવસ અથવા એકદમ કારેલા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને સુકાવા દેવાના. તો લગભગ 2 દિવસ પછી તમે જોઈ શકો છો કાચરી સારી રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે, એકદમ પરફેક્ટ. આ રીતે થોડી કાચરીને મોટા વાસણમાં લઈ એક્સ્ટ્રા જે ફોતરા અને બીનો ભાગ સાઈડમાં નીકળે એને તમારે કાઢી લેવાનો. કાચરી આ રીતે અડતાની સાથે જ ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને સુકાવા દેવાની અને પછી એને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે આખા વર્ષ માટે સાચવી શકો છો. કારેલાને જ્યારે સૂકવો છો ત્યારે એમાં બિલકુલ મોઇશ્ચર ના રહેવું જોઈએ. આ રીતે એકદમ સુકાઈને ક્રિસ્પી થાય પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરશો તો આખું વરસ કારેલા આ જ રીતે સરસ કડક રહેશે. હવે અહીંયા કારેલાની કાચરી તમે જ્યારે
દાળ શાક વઘારો છો ત્યારે થોડું તેલમાં પણ તળી શકો છો અને આ રીતે વધારે તેલમાં પણ તળી શકો છો. કાચરીને તળાતા વધારે સમય નથી લાગતો. ગરમ તેલમાં કાચરી ઉમેરો કે તરત જ ફૂલીને આ રીતે ઉપર આવે એટલે તમારે કાઢી લેવાની. કાચરી બળી જાય તો ખાવાની મજા ના આવે. કાચરી તળાઈ ફૂલી તરત જ ઉપર આવે એટલે એને કાઢી લેશો એટલે સ્વાદ એનો જોરદાર લાગશે. અને ગરમ ગરમ કાચરીની ઉપર આ રીતે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ, સાથે ચપટી જેટલું મીઠું સ્પ્રિંકલ કરીએ અને થોડું સંચળ પાવડર સ્પ્રિંકલ કરીએ. તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દો અને તમારી કારેલાની ચિપ્સ કે કાચરી ખાવા માટે તૈયાર છે. આ કાચરી બિલકુલ કડવી નથી લાગતી, બાળકોને પણ તમે ખવડાવી શકો છો. આ સ્વાદમાં જેટલી ટેસ્ટી છે એટલી જ હેલ્ધી પણ છે. તો તમે આ રીતે કારેલાની કાચરી એકવાર જરૂરથી બનાવજો. એકદમ સરસ મારી રીતે બનાવશો તો બજાર કરતાં ચોખ્ખી, સસ્તી, ખાવામાં ક્રિસ્પી અને એકદમ ફરસી તૈયાર થશે. તો તમને આજની આ રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.